નમસ્કાર ગુજરાત વાસીઓ, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં। તો દર્શક મિત્રો, આજે તારીખ થઈ ગઈ છે 26 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે મંગળવાર। આજના તાજા હવામાન સમાચાર જાણીએ। તો દર્શક મિત્રો, પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી હતી કે 16 થી 24 ઓગસ્ટ વચ્ચે અત્યંત ભારે વરસાદનો નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે અને તે વરસાદી રાઉન્ડ આવ્યો પણ અને હજુ પણ પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી કે 27 થી 31 ઓગસ્ટ વચ્ચે નવો વરસાદી રાઉન્ડ આવશે। એટલે કે પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, એટલે કે 27 થી 31 ઓગસ્ટ વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે। પરંતુ આ વરસાદી રાઉન્ડની શું છે સંપૂર્ણ માહિતી તે આજના વિડીયોમાં આપણે જાણીશું। અને હજુ પણ ગુજરાત માટે એ ખરાબ સમાચાર આવી રહ્યા છે કે આપણા ગુજરાતની નજીક જે અરબ સાગર છે તે અરબ સાગર હજુ પણ નિષ્ક્રિય છે। એટલે કે એક પણ સિસ્ટમ ગુજરાતમાં અરબ સાગરમાંથી બનેલી આવતી નથી। વારંવાર બંગાળની ખાડીમાં સિસ્ટમો બને છે અને આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્યપ્રદેશ પરથી પસાર થઈ અને આ સિસ્ટમો ગુજરાત તરફ આવે છે। એટલે કે હજુ પણ અરબ સાગર નિષ્ક્રિય છે। હવે ભાદરવાની શરૂઆત પણ થઈ ગઈ છે પરંતુ હજુ પણ અરબ સાગર સક્રિય નથી થયો। આ મોટો પ્રશ્ન ઘણા બધા હવામાન નિષ્ણાંતોએ પણ આ વિશે માહિતી આપી છે કે હવે અરબ સાગર સક્રિય થશે, પરંતુ ક્યાં સુધી આ નિષ્ક્રિય રહેશે તેની પણ વાત આપણે આજના વિડીયોમાં કરવાની છે। તો આપણે નવા વરસાદી રાઉન્ડની વાત કરીએ તો આજે થઈ છે 26 ઓગસ્ટ, એટલે કે આજે 26 ઓગસ્ટના દિવસે પરેશભાઈ ગોસ્વામીએ પણ આગાહી કરી કે છૂટાછવાયા ક્ષેત્રોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડશે। એટલે કે દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ અને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે। પરંતુ 27 થી 31 ઓગસ્ટ વચ્ચે જે નવો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તે વરસાદી રાઉન્ડની આપણે માહિતી મેળવીએ તો પરેશભાઈ ગોસ્વામીએ 2-3 દિવસ પહેલા પણ જણાવ્યું હતું કે 27 થી 31 ઓગસ્ટ વચ્ચે વરસાદી રાઉન્ડ આવશે। પરંતુ આ વરસાદી રાઉન્ડ સમગ્ર ગુજરાત માટે લાભદાયી નહીં બને, કારણ કે આ વરસાદી રાઉન્ડનો મોટા ભાગનો લાભ ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતને થશે। એટલે કે આ વરસાદી રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં આવશે નહીં। એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદો અને કોઈક વિસ્તારોમાં અતિ ભારે વરસાદો જોવા મળે, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાઓ પડી શકે છે। એટલે કે કોઈ પણ ભારે વરસાદની આશા આપણે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં બાંધી શકીએ નહીં। પરંતુ તેમને આગળ જણાવતા પણ કહ્યું છે કે આપણે આગોતરું અનુમાન લગાવીએ તો 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર વચ્ચે અતિ ભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને આ વરસાદી રાઉન્ડ લગભગ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રહેશે। એટલે કે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદો નોંધાશે। પરંતુ ત્યાં સુધી આપણે વાત કરીએ તો 27 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ વરસાદી રાઉન્ડ આવશે, તે વરસાદી રાઉન્ડની તીવ્રતા અને તેનો વિસ્તાર પણ મર્યાદિત રહેશે। એટલે કે કોઈ પણ જાતના ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા નહીં મળે। કોઈક અમુક જ છૂટાછવાયા ક્ષેત્રોમાં અતિ ભારે વરસાદો જોવા મળશે, પરંતુ જે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં સામાન્યથી ભારે વરસાદો જોવા મળી શકે છે। હવે આપણે આગોતરા અનુમાન વિશે આપણે જાણીએ તો પરેશભાઈ ગોસ્વામી 1 થી 7 ઓગસ્ટ વચ્ચે, એટલે કે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે તેની માહિતી આપતા તેમણે જણાવ્યું છે કે આ વરસાદી રાઉન્ડ જ્યારે આવશે ત્યારે સમગ્ર ગુજરાતમાં અતિ ભારે વરસાદો જોવા મળશે। એટલે કે 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। જો પરેશભાઈએ આ વર્ષે જે પણ આગાહી આપી છે તે આગાહી લગભગ 90 થી 92% જેટલી સાચી પડી છે। જો તેમણે પહેલા આગાહી કરી હતી કે 16 થી 24 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ આવશે, તે પણ આવ્યો અને હજુ પણ આગાહી કરી છે કે 1 થી 7 સપ્ટેમ્બર વચ્ચે અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે। એટલે આવશે જ તે, કારણ કે જે પરેશભાઈ ગોસ્વામીના અનુમાનો હોય છે તે લગભગ મોટા ભાગના સાચા પડે છે। એટલે કે આ અનુમાન પણ આપણે જાણી જોઈને વિચારીને તેમને કહ્યું હશે। એટલે કે 1 થી 7 ઓગસ્ટ સપ્ટેમ્બર વચ્ચે અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ આવશે। પરંતુ હવે આજની આપણે વાત કરીએ, આજે થઈ છે 26 ઓગસ્ટ અને વાર થઈ ગયો છે મંગળવાર। આજના આપણે હવામાનની વાત કરીએ તો આજે લગભગ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરાપ જોવા મળશે અને વરાપ તો જોવા મળશે, પરંતુ તે સાથોસાથ ઘણા બધા ગુજરાતના વિસ્તારો હશે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ પણ ભારે વરસાદો કે સામાન્ય વરસાદો પણ આજના દિવસે ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે નહીં। એટલે મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તો દર્શક મિત્રો, આ હતા આજના તાજા હવામાન સમાચાર। હવે આપણે આગલા વિડીયો એટલે કે
જે કાલના દિવસે આપણે વિડીયો અપલોડ કરશું તે વિડીયોમાં હું તમને જણાવીશ કે હવે વરસાદી રાઉન્ડ ક્યારે સક્રિય થશે, એટલે કે જે અરબ સાગર નિષ્ક્રિય છે તે ક્યારે સક્રિય થશે તેની વાત આપણે આવનારા દિવસોમાં કરશું. ત્યાં સુધી ધન્યવાદ. વિથ